સેમ કાં ચાલ્યો? અલા ભાઈ રેડિયો બગડી ગયો છે તો મહિલો કરાવવાનો છે. મહિલો કોઈ મળતું નથી ભાઈ. કેમ? 20 દુકાન ફરી વળ્યો. અરે તો આ વિનોદ રેડિયો છે ને આવ આ બધું સોલ્યુશન મળી જશે. આવ તું ચાલ ચાલ. અલા ભાઈ આ કાલી આવ્યું તું મને. અરે ભાઈ જો શાંતિ તો રાખ. ઓ મિતેશ સર થોડું આનું માઇન્ડસેટ ક્લિયર કરો તો. આને એવું છે કે મોબાઈલની શોપમાં લઈ આવ્યો એનો રેડિયો રિપેર કરવાનો છે અને એને એવું છે કે અહીંયા આગળ ખાલી મોબાઈલ જ રિપેર થશે. હવે તમે કઈ કહેશો? પણ બહાર લઈ ગયો છે વિનોદ રેડિયો તો મને એવું લાગે ને સાહેબ કે આ ભાઈ અહીંયા રેડિયો રિપેર થાય છે. તો હું સો આ દુકાનનું નામ વિનોદ રેડિયો છે કેમ કે આ હું ત્રીજી પેઢી છું દુકાનની બરાબર અને બધું અપડેટ થઈ ગયું છે હમણાં. તો તમને ઇલેક્ટ્રોનિક્સમાં કંઈ પણ બધું જોઈએ, તમને મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, રિપેરિંગની સર્વિસીસ જોઈએ, ગેજેટ્સ જોઈએ, GoPro જોઈએ, CCTV જોઈએ, લેન્ડલાઇન ફોન, સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર, બધી ચીજો મળી જશે. અને બાદ કરું તમારા કારવાર રેડિયોની, તમારી પુરાની વસ્તુ હોય કે નવી વસ્તુ હોય, જે કાંઈ પણ ના રિપેર થાય ને ત્યાં વિનોદ રેડિયોમાં જ રિપેર થાય. એટલું જ નહીં, તમને ઇલેક્ટ્રોનિક્સમાં કંઈ પણ જોઈએ, મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, એસી જોઈએ, સ્પીકર જોઈએ, આઈફોન જોઈએ, તો પણ 0 ડાઉન પેમેન્ટ, 0 ઇન્ટરેસ્ટ થઈ જાય, ડાયરેક્ટ 24 હપ્તા, ગામના ડોક્યુમેન્ટ હોય તઈ પણ. અને આ અત્યારનું નથી, 1980 ની સાલથી આ સુરતની અંદર ડંકો વગાડે છે. કોણ? વિનોદ રેડિયો. હું વાત કરે. તને લાગે તારા એના રેડિયોનું સોલ્યુશન તને અહીંયા નહીં મળે? મળી ગયું ને મારો ભાઈ. તો દોસ્તો તમારા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ગેજેટ ને લગતા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન અગર નહીં મળતું હોય ને તો પહોંચી જજો વિનોદ રેડિયોમાં. કારણ કે અહીંયા તમને તમારા પ્રોબ્લેમના સોલ્યુશન મળી જ જશે. તો ફટાફટ વિઝિટ કરો. એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપ્યું જ છે. થેન્ક યુ.